એ હાલો હાલો કાનુડા દપુડા, મોડું ના કરતા. આ તમારી ચકલી બેનની રિક્ષા ઉપડી. આખા જંગલમાં ગમે ત્યાં જાઓ, ભાડું ફક્ત 10 રૂપિયા. ભાઈ, ફક્ત 10 જ રૂપિયા. આ છે આપણા ચકલી બેન. વર્ષોથી આ જંગલના રસ્તે રિક્ષા દોડાવે છે. જમાનો ભલે ગમે તેટલો બદલાયો હોય, પણ ચકલી બેનનો નિયમ નથી બદલાયો. એમને વિશ્વાસ છે કે જો આપણે કોઈનું ભલું કરીશું તો કુદરત આપણું ભલું કરવામાં ક્યારેય પાછી પાની નહીં કરે. અરે ઓ ચકલી બેન, આટલા વર્ષો ધંધો કર્યો પણ હજી તમને વ્યવહારની ગતાગમ નથી પડી. તમારી આ દયા છે ને, એ જ એક દિવસ તમને રસ્તા પર લાવી દેશે. આટલા સસ્તામાં તો અત્યારે પાણી પણ નથી મળતું. ભાઈ, જેનું ભાડું ઓછું હોય એનું નસીબ ઊંચું હોય છે. તે પેલી વાત નથી સાંભળી? કર ભલું તો થાય ભલું. હું તો બસ એ જ ભાથા સાથે નીકળું છું કે કોઈ મુસાફરના આશીર્વાદ મળી જાય. રાખ તારા આશીર્વાદ તારી પાસે. આ ભલું કરવાની વાતો તો જૂના જમાનાના પોથી પુરાણોમાં જ સારી લાગે. અત્યારે તો જેની પાસે પૈસો છે એ જ રાજા છે. તું ધારે તો મુસાફરો પાસેથી ડબલ લૂંટ ચલાવી શકે છે, પણ તારામાં તો હજી પેલી સેવાનો ભૂત વળગેલો છે ને. ચકલીબેન તો હસતા મુખે નીકળી ગયા, પણ પાછળ રહી ગઈ ઈર્ષ્યાની એક કાળી જ્વાળા. એમનો આ કહેવાતો મિત્ર હવે મનમાં ને મનમાં કાવતરાના તાણાવાણા વણી રહ્યો હતો. આ ચકલીએ આખા જંગલમાં પોતાનું નામ કરી રાખ્યું છે. મારું ભાડું સાંભળીને તો લોકો મારી સામે જોતા પણ નથી. આ ચકલીની સેવા જ હવે એના માટે કાળ બનશે. મારે કંઈક એવું કરવું પડશે કે આની રિક્ષાના પૈડા હંમેશ માટે કાદવમાં ખૂંપી જાય. જોઉં છું હવે તારું કોણ ભલું કરે છે. ઈર્ષ્યાથી અંધ થયેલો આ મિત્ર હવે કયા હદે જશે? શું ચકલીબેનની ભલાઈ એમના માટે જોખમ બની જશે? અને એવું તો શું કાતરું ઘડાઈ રહ્યું છે જે ચકલીબેનની જિંદગીની રિક્ષાને પલટાવી નાખશે? અરે શું થયું ભાઈ? કેમ મોઢું ચડાવીને બેઠો છે? આ લે, ગરમા ગરમ ચા પી. મગજ ઠંડુ થશે અને વાત જામશે. અરે શું વાત કરું બાજ, મારું લોહી ઉકળે છે. આ બધું પેલી ચકલીના લીધે છે. એને મારું મગજ ખરાબ કરી નાખ્યું છે. મારું તો મન થાય છે કે હમણાં જ જઈને એની રિક્ષા જ ઉઠાવી લઉં. અરે પણ વાત તો કર. ચકલી જેવી નાની જીવડા જેવડી પાખરીએ તારું શું બગાડ્યું? જરા ફોડ પાડીને સમજાવ તો ખરો. સમજાવું છું તને. પેલા ગામના લોકો એની પાછળ પાગલ છે. એ 10 રૂપિયામાં આખું ગામ ફેરવે છે ને હું નવો છું તોય મારું કોઈ સાંભળતું નથી. લોકો રિક્ષામાં બેસવા આવે ને મારું મોઢું જોઈને પાછા વળી જાય છે. જો એની રિક્ષા જ ન હોય ને તો લોકોએ મજબૂરીમાં મારી પાસે આવવું જ પડે. અરે ગભરાય છે શું કામ? તું પોતાની જાતને વેપારી માને છે ને? તો પછી વેપારીની જેમ વિચાર. રિક્ષા ઉપાડવાની વાત તો નાના છોકરા કરે. આપણે તો ખેલ એવો પાડવાનો કે સામો માણસ હારી જાય પણ આપણી પર આંગળી પણ ન ચીંધી શકે. એટલે તું શું કહેવા માંગે છે? તારી પાસે કોઈ રસ્તો છે? બાજની એક કાળી સલાહે મિત્રના મનમાં વેરનું ઝેર ઘોળી દીધું હતું. શું હતું એ રહસ્ય જે બાજે તેના કાનમાં કહ્યું? મિત્રનો ચહેરો જે રીતે ચમક્યો એ જોઈને લાગતું હતું કે ચકલીબેન પર હવે કોઈ મોટી આફત આવવાની છે. વાહ બાજ, તારું મગજ તો ખરેખર જોરદાર છે. હવે જો તું કાલે સવારે જ આ ખેલ પાડી દઉં છું, પછી જોઈએ કે આ ચકલી કઈ રીતે એની રિક્ષા દોડાવે છે. બાજની એ છુપી સલાહ ચકલીબેનની જિંદગીમાં કયું તોફાન લાવશે? શું દયાળુ ચકલી આ કાવતરાને ઓળખી શકશે કે પછી ઈર્ષ્યાની આ આગમાં તેમની વર્ષોની મહેનત રાખ થઈ જશે? અરે આવો આવો ભાઈ, શું વાત છે? અત્યારથી જ બીજી રિક્ષા લેવાનો વિચાર છે કે શું?
મેં સાંભળ્યું છે કે જ્યારેથી તમે મારી ઈવી રિક્ષા લીધી છે, પેટ્રોલનો ખર્ચો તો સાવ મીંડું થઈ ગયો છે. ખર્ચો તો બચી ગયો છે માલકણ, પણ કમાણી ક્યાં છે? તમે તો કહેતા હતા કે નવી રિક્ષા લેશો એટલે બજારમાં તમારો સિક્કો ચાલશે, પણ પેલી દયાળુ ચકલી હજી પણ પોતાની જૂની ખખડધજ રિક્ષા લઈને ફરે છે અને મારો ધંધો ખાઈ જાય છે. તો એ ચકલી હજી પણ 10 રૂપિયામાં જ રિક્ષા ફેરવે છે. ભાઈ, દુનિયા આગળ વધી ગઈ પણ એ હજી ત્યાં જ અટકેલી છે. પણ હું શું કરું? હું કંઈ એને પરાણે તો અહીં લાવી ના શકું ને. માલકણ, જો એ તમારી ઈવી રિક્ષા ચલાવતી થઈ જાય તો આખા જંગલમાં એની જોડે જોડે તમારો પણ પ્રચાર થશે. પણ એ સીધી રીતે નહીં માને. એને ભલા બનવાનો બહુ શોખ છે, તો આપણે એની એ જ ભલાઈની જાળમાં એને ફસાવીએ. બોલ, તારા દિમાગમાં શું ચાલી રહ્યું છે? તમારા ઘરે કોઈ વ્યક્તિ છે જેને ચકલીએ ક્યારેય જોઈ ના હોય, એને ચકલી પાસે મોકલો. એ જઈને રડે અને ખોટું બોલે કે એની પર લાખોનું દેવું છે. ચકલી એની મદદ કરવા તૈયાર થશે જ. એને પૈસાની જરૂર પડશે એટલે હું એને સમજાવીશ કે પોતાની રિક્ષા તમારી પાસે ગીરવે મૂકે. વાહ! એકવાર એ રિક્ષા ગીરવે મૂકવા અહીં આવશે એટલે હું એને હપ્તાના એવા ચક્રવ્યૂહમાં ફસાવીશ કે એ જિંદગીભર બહાર નહીં નીકળી શકે. હું એની પાસેથી ડબલ હપ્તા માંગીશ. એ ભરી નહીં શકે એટલે રિક્ષા મારી. પછી હું એના સ્પેર પાર્ટ્સ વેચીશ અને એને નવી રિક્ષા પર મારી પાસેથી જ લેવી પડશે. તે તો એક કાંકરે 2 પક્ષી માર્યા. બસ તો તૈયાર રહો. અત્યારે એ પાછળના રોડ પર ઊભી હશે. હું એને વાતોમાં વળગાડું છું. તમે તમારા માણસને ફટાફટ રવાના કરો. ધ્યાન રાખજો, ચકલી એને ઓળખવી ના જોઈએ. લોભી માલકણ અને ઈર્ષાળુ મિત્રએ મળીને ચકલીબેન માટે એક એવો ખાડો ખોદ્યો છે જેમાંથી નીકળવું અશક્ય છે. શું ચકલીબેનનો દયાળુ સ્વભાવ જ એમના વિનાશનું કારણ બનશે? શું એ અજાણ્યો માણસ ચકલીબેનનું દિલ જીતીને એમની રિક્ષા પડાવી લેશે? જંગલના આ ગંદા ખેલમાં કોણ જીતશે? બોલો ચકલીબેન, આજનો દિવસ કેવો રહ્યો? કમાણી બમાણી સારી થઈ કે નહીં? હા ભાઈ, ભગવાનની દયાથી આજે વેપાર સારો રહ્યો. હવે બસ પેટ્રોલ ભરાવીને કાનુને ટ્યુશનેથી લેવા જવું છે. રાત પડવા આવી છે અને આ રસ્તે અંધારું પણ જલ્દી થઈ જાય છે. ચકલીબેન, મારી માનો તો હવે આ પેટ્રોલના ડબ્બા જેવી રિક્ષા મૂકો અને પેલી નવી ઈવી રિક્ષા લઈ લો. પેટ્રોલના પૈસા બચશે અને લાઇટ બિલમાં તો કંઈ ખાસ ખર્ચો નહીં આવે. આખી કમાણી તમારા ખિસ્સામાં રહેશે. વાત તો તમારી સાચી છે ભાઈ, પણ તમે કોણ છો? તમારે કંઈ થયું છે? રેવા દો ને બહેન, તમે પણ કંઈ નહીં કરી શકો. મારા મમ્મી પપ્પાએ પણ મારો સાથ છોડી દીધો છે, તો તમે તો અજાણ્યા છો. અરે ભાઈ, તું મને તારી મોટી બહેન ગણીને વાત તો કર. શું દુઃખ છે તને? બહેન, મેં જુગારના ચક્કરમાં આવીને 2 લાખ રૂપિયા હારી દીધા છે. જો આજે રાત સુધીમાં હું પેલા સટ્ટાવાળાને પૈસા પાછા નહીં આપું તો એ લોકો મને જીવતો નહીં છોડે. મમ્મી પપ્પા ગુસ્સામાં છે, કોઈ મને મદદ નથી કરતું. જો ફક્ત 1 અઠવાડિયા માટે કોઈ મને પૈસા ઉછી ના આપે તો હું ગમે તેમ કરીને એમને સમજાવીને પાછા આપી દઈશ. પ્લીઝ બહેન, મને બચાવી લો. મારી પાસે 2 લાખ રૂપિયા તો નથી, પણ હા, મારી પાસે આ રિક્ષા છે. જો કોઈ આ રિક્ષા ગીરવે રાખીને મને 1 અઠવાડિયા માટે પૈસા આપે તો હું તારી મદદ કરી શકું. અરે ચકલીબેન, પેલી ઈવી રિક્ષાવાળી માલકણ છે ને, એ રિક્ષા ગીરવે રાખીને પૈસા આપે છે. મેં મારી રિક્ષા પણ ત્યાંથી જ લીધી છે. ઠીક છે, ચાલ ભાઈ, આપણે અત્યારે જ એમની પાસે જઈએ. ડોગેશભાઈ, તમે અહીં જ ઊભા રહો, અમે હમણાં પૈસા લઈને આવીએ છીએ. પણ ચકલીબેન, તમે ખરેખર આટલો મોટો નિર્ણય લો છો? 1 અઠવાડિયા સુધી તમારી રિક્ષા બંધ રહેશે. તમારું કામ અટકી જશે. ભલે મારી રિક્ષા બંધ રહે ભાઈ, પણ આ ડોગેશભાઈની જિંદગી તો બચી જશે ને. મા બાપ આજે ગુસ્સામાં છે, કાલે ઠંડા પડી જશે. પણ જો આજે રાત્રે આ છોકરાને કંઈ થઈ ગયું તો એ પાપ મને લાગશે. મને વિશ્વાસ છે કે આ ભાઈ અઠવાડિયામાં પૈસા પાછા આપી દેશે. દયામાં અંધ બનેલા ચકલીબેન એ નથી જાણતા કે જેમને તેઓ ભાઈ માને છે એ જ એમના વિનાશનું કારણ બની રહ્યો છે.
બિછાયેલી જારમાં ચકલીબેન પૂરેપૂરા ફસાઈ ચૂક્યા છે. શું ઈવી રિક્ષાવાળી માલકણ ચકલીબેનની રિક્ષા કાયમ માટે પડાવી લેશે? શું ડોગેશભાઈ ખરેખર પૈસા પાછા આપશે કે પછી આ બધું એક મોટો ખેલ છે? ચકલીબેને પોતાના મિત્રના કહેવા મુજબ પેલા ઈવી રિક્ષાના માલિક પાસે પહોંચીને આખી વાત સમજાવી. પોતાની વાલી રિક્ષાની ચાવી સોંપતા એમનું હૈયું ભરાઈ આવ્યું. પણ એક જીવ બચાવવા માટે એમણે પોતાની જિંદગીની મૂડી ગીરવે મૂકી દીધી અને પૈસા લઈને તરત જ ડોગેશભાઈને આપી દીધા. આભાર બહેન, તમે મારા માટે દેવદૂત બનીને આવ્યા છો. હું બહુ જલ્દી તમારા પૈસા પાછા આપી જઈશ. ડોગેશભાઈ સીધા ઈવી શોરૂમના માલિક પાસે પહોંચ્યા અને પૈસા આપી દીધા. પેલી માલકણ તો ખુશાલ થઈ ગઈ. આય હાય, પૈસાના પૈસા પાછા આવી ગયા અને ચકલીની રિક્ષા પણ કબજે થઈ ગઈ. હવે થોડાક સમયમાં પેલું નવું ઈવી મોડેલ પણ માર્કેટમાં ધૂમ મચાવશે. શું પ્લાન હતો આપણો? એક અઠવાડિયું વીતી જાય છે. ચકલીબેનના ચહેરા પર ચિંતાના વાદળો છે. તેઓ કાનુને ટ્યુશન મૂકીને સીધા માલકણ પાસે જાય છે. બેન, તમને ખબર છે કે મેં બીજાની મદદ કરવા માટે મારી રિક્ષા તમારે ત્યાં ગીરવે મૂકી હતી. મને લાગે છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે. પેલા ડોગેશભાઈ ક્યાંય દેખાતા નથી. મેં તમારા પર વિશ્વાસ કર્યો છે. તમે મને મારી રિક્ષા પાછી આપી દો. હું ધીમે ધીમે તમારા પૈસા ચૂકવી દઈશ. અરે, તે મને તારી જેવી ગાંડી સમજી છે? એક તો તે મને હજી સુધી વ્યાજ નથી આપ્યું અને હવે તને રિક્ષા પાછી જોઈએ છે? વ્યાજ? કયું વ્યાજ? મેં તને પૈસા આપતી વખતે પહેલાથી જ કીધું હતું કે મને વ્યાજ પણ જોઈએ. પહેલા 10,000 વ્યાજ આપ અને પછી મુદલના 2 લાખ રૂપિયા આપીને તારી રિક્ષા લઈ જજે. બાકી ભૂલી જજે. ચકલીબેન ત્યાંથી રોતી આંખે નીકળે છે. રસ્તામાં તેમને મમતાળુ ગાયબા મળે છે. અલી ચકલી, કેમ દેખાતી નથી તું? તારી રિક્ષા પણ બંધ છે. આખું જંગલ હેરાન થઈ ગયું છે. બીજા રિક્ષાવાળા તો બમણું ભાડું વસૂલે છે, પણ તું રડે છે કેમ? ચકલીબેન પોતાની રિક્ષા ગીરવે મૂકેલી વાત અને પેલા ઠગબાજ ડોગેશની વાત ગાયબાને કહે છે. એમાં રડવાનું શું? ભગવાને કંઈક સારું જ વિચાર્યું હશે એટલે આ બધું થયું છે. એક કામ કર, તું જંગલના રાજા સિંહને માળ. એ સ્ત્રીઓને બહુ સપોર્ટ કરે છે. એ તારો ન્યાય ચોક્કસ કરશે. રાજા સિંહનો દરબાર. ચકલીબેન પોતાના બાળક કાનુ સાથે રાજા પાસે પહોંચે છે અને બધી વાત કરે છે. રાજા પોતાના સૈનિકને મોકલે છે. ઈવી રિક્ષાના માલિક તમે જ છો ને? જંગલના રાજાએ તમને હમણાં જ દરબારમાં હાજર થવા હુકમ કર્યો છે. ચાલો મારી સાથે. પેલી માલકણ અને ચકલીનો મિત્ર બંને ત્યાં જ ઊભા હતા. રાજાનો હુકમ સાંભળી બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ તારો જ પ્લાન હતો. હવે તું પણ ચાલ મારી સાથે રાજા પાસે. મને એકલી ના મૂકી દે તું. માલકણ અને ચકલીનો મિત્ર બંને ડરતા ડરતા રાજાના મહેલમાં પહોંચ્યા, જ્યાં ચકલીબેન પોતાના કાનુ સાથે પહેલાથી જ બેઠા હતા. ખોટાના પગ નથી હોતા, પણ શું રાજા સિંહ પેલી માલકણ અને મિત્રની લુચ્ચાઈ પકડી પાડશે? શું ચકલીબેનને એમની વહાલી રિક્ષા પાછી મળશે? કેમ બહેન, તમે આ બોળી ચકલીબેનની રિક્ષા પાછી કેમ નથી આપતા? શું ઈરાદો છે તમારો? અરે રાજા સાહેબ, મારી વાત તો સાંભળો. આજથી 10 થી 15 દિવસ પહેલા આ ચકલીબેન પોતે જ મારી પાસે આવ્યા હતા. એમને બહુ ઇમરજન્સીમાં પૈસાની જરૂર હતી, એટલે મેં એમની રિક્ષા ગીરવે રાખીને મદદ કરી હતી. મેં ત્યારે જ કીધું હતું કે બહેન, દર અઠવાડિયે તમારે વ્યાજ ચૂકવવું પડશે. અને આ બહેન ત્યારે તો માની પણ ગયા હતા. તમને વિશ્વાસ ન હોય તો આ એમના મિત્રને પૂછી લો. હા રાજા સાહેબ, માલકણ એકદમ સાચું કહે છે. ખબર નહીં કેમ, પણ ચકલીબેનને અચાનક પૈસાની બહુ જરૂર પડી ગઈ હતી, એટલે મારી સામે જ એમણે માલકણ પાસેથી પૈસા લીધા હતા. હું તો આ જંગલમાં નવો રિક્ષાવાળો છું. જે જોયું એ સાચું કહું છું. નવો આવ્યો છે તો પોતાની રિક્ષા ચલાવવામાં ધ્યાન આપને. દલાલ બનવાની કોશિશ શું કામ કરે છે? કાં તો સીધો દલાલ બની જા, અને જો આજ પછી કોઈની બાબતમાં વચ્ચે પડ્યો છે ને, તો આ જંગલમાંથી તને અત્યારે જ તડીપાર કરી મૂકીશ. યાદ રાખજે. સાંભળો માલકણ, તમે એમની રિક્ષા ગીરવે રાખી છે ને, તો હવે એ રિક્ષા તમારી પાસે જ રાખો. પણ એના બદલામાં ચકલીબેનને અત્યારે ને અત્યારે એક નવી ઈવી
રિક્ષા આપો. સ્ત્રીઓને જે સરકારી સબસિડી મળે છે એમાંથી જ એનું ડાઉન પેમેન્ટ કાપી લેજો. અને હા, દર અઠવાડિયે નહીં પણ દર મહિને ચકલીબેન પોતાની અનુકૂળતા મુજબ હપ્તો ભરશે. સમજી ગયા? જી જી રાજા સાહેબ, હું બધું સમજી ગઈ. જેવો તમારો હુકમ. જો બહેન, હું હંમેશા સ્ત્રીઓની મદદ માટે તૈયાર હોઉં છું. તમે એમ જ સમજજો કે તમારી જૂની રિક્ષાના વેચાણમાંથી જ આ નવી રિક્ષાનું ડાઉન પેમેન્ટ થઈ ગયું છે. જાઓ, શોરૂમ પર જઈને નવી રિક્ષાના કાગળિયા લઈ લો. ચકલીબેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા. એમને નવી રિક્ષા મળી ગઈ અને આ નવી રિક્ષાનો તો બહુ મોટો ફાયદો થયો. એક તો પેટ્રોલનો ખર્ચો સાવ બંધ થઈ ગયો અને લાઇટ બિલ પણ પેટ્રોલના ખર્ચ કરતાં ઘણું ઓછું આવતું હતું. રિક્ષા નવી હોવાથી તેની ઝડપ પણ સારી હતી, જેનાથી વધુ પેસેન્જરો મળવા લાગ્યા અને ચકલીબેનનો નફો પણ વધી ગયો. મિત્રો, આ વાર્તા પરથી સમજાય છે કે ક્યારેક જીવનમાં થતું નાનું નુકસાન પણ કુદરત આપણા કોઈ મોટા ફાયદા માટે જ કરતી હોય છે. બસ આપણી દાનત સાફ હોવી જોઈએ. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. ક્વિઝ ગેમનો સાચો જવાબ આપનાર 3 ખાસ મિત્રોને તમારી આ ચકલીબેન દિલથી અભિનંદન પાઠવે છે. ગઈકાલના વિજેતાઓ છે જ્યોતિબેન સિદ્ધવાની, ચાંદનીબેન જોશી, અદિતિ સોમેશ્વર. અને સાચો જવાબ આપનાર બીજા બધા મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર. જ્યોતિબેન પ્રજાપતિ, ઓમભાઈ પટેલ, નીલમબેન છેડા અને મયુરીબેન પરમાર. તમે બધાએ ખૂબ ધ્યાનથી વાર્તા જોઈ. દોસ્તો, જો તમે પણ આવતા ભાગમાં તમારું નામ સાંભળવા માંગતા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કોમેન્ટમાં લખો. સૌથી પહેલા સાચો જવાબ આપનાર 3 વિજેતાઓના નામ હું એટલે કે તમારી ચકલીબેન આવતા ભાગમાં અવશ્ય લેશે. આજનો સવાલ: રડવાનું નાટક કરીને ચકલીબેનને કોણે છેતર્યા હતા?